આ ત્રણ નદીઓ આપણે ત્યાં વહે છે. તાપી, નર્મદા અને મહી. એમાં ઘણા બધા આપણે હરિચરિત્રામૃત સાગર ને વાંચીએ ને એમાં ઘણા બધા ગામો આવે છે. સત્સંગી જીવનની અંદર ટૂંકમાં લીધું હોય છે, પણ ત્યાર પછી રહી ગયેલા ગામો, એ ગામોમાં મહારાજ ક્યાંય બેઠા છે, ક્યાંય જમ્યા છે, ક્યાંય કોઈને આશીર્વાદ આપ્યા છે, એવા ઘણા બધા ગામો આવે છે વન વિચરણ વખતે. એટલે મહીનો કાંઠો ઉતર્યા પછી બામણ ગામ મહારાજ પધાર્યા છે, ત્યાં જમ્યા છે. ત્યાર પછી મહારાજ મેદપુર આવ્યા, મેદપુરથી ખંભાત આવ્યા, ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર હતું. મહારાજ કે જમવાનું, કે મહારાજ ક્યાંય તો કોરા કડાકા છે. મહારાજ કે હારું તો કોરા કડાકા, એટલે કોરું કટ થઈ ગયું. પછી એટલું બધું જામેલું હતું, કોરા કડાકા તે કોરા કડાકા થઈ ગયા. પછી મહારાજ બુધેજ પધાર્યા, સદાવ્રત લીધું, કે ભાઈ અહીં તો રોટલા ના મળ્યા તૈયાર. મહારાજે 2 મોઢામાં દાણા મૂકી નાખી દીધા, આગળ ગતિ કરી. લાખો મળ્યો વડગામનો. અત્યારે એની પરંપરા સત્સંગી છે. માછલા મારીને આવે, દુકાળ પડેલા, અલ્લા શું છે કે છે, કહીશું નહીં. મારા કેવું બરોબર કે માછલા મારા, દુકાળ પડ્યો, ખાવાનું ઠેકાણ નથી. મહારાજ કે આ તો જીવીન સાથે નાખી દે પાછા પાણીમાં, સાબરમતીમાં. મહારાજ એ તો મરી ગયા. આવે યાર, મરી ગયા તો નાખી દે ને, ફટ જઈને સજીવન થઈ ગયા. એમ તો ભાવો ચમત્કારી લાગે કે મહારાજ અમારે ઘેર પધારો. મહારાજ કે અમે હમણાં નહીં આવીએ, પછી ગમે ત્યારે જોઈશું, અત્યારે તમારે ધોળેરા જવું છે. અરે આ સમુદ્ર ભોગવે છે, આ નદી ભરપૂર છે, મારે ઘેર આવો ને. મહારાજ કે ના, હમણાં અમારે કઈ નદી સમુદ્રની જરૂર નથી. ત્યાં એમને આશીર્વાદ આલે. મહારાજ પાણી ઉપર ચાલ્યા, લાખા ને રૂમાલ બતાવ્યો, લે જો લાખા, સામે કિનારે હું જતો રહ્યો. ત્યાર પછી મહારાજ ધોળેરા ગયા છે. સૌરભ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, હે રાજન. ત્યાર પછી ભીમનાથ અને ગોપનાથ મહારાજ પધાર્યા છે. ત્યાર પછી માંગરોળ, હવે જુનાગઢ, માંગરોળમાં મહારાજ આયા. અને ત્યાર પછી 1856 શ્રાવણ વદી છઠ ને દિવસે લોજના મહંત પધાર્યા સ્વામી. અહીંયા લોજની વાય ઉપર પગ ચડાવીને મહારાજ બિરાજમાન થયા. જ્યાં અત્યારે 1 કરોડની વાય બનાવે છે સ્વામી. 1 કરોડ રૂપિયા કે મારે નાખવા છે, એવી વાય બનાવું, 500 વર્ષ સુધી એનો કાંકરો ના કરે. અને ચાલે છે ધમ ધોકાર કામ. કોણ જાણે ક્યાંથી પૈસા લાવે છે. એકલા જ છે, દાઢી કો ખાવાણી કો જે કો. પણ એવા સમર્થ, આત્મબળ એવું, જેના સામે દ્રષ્ટિ નાખે ને કેમ કરે, એવા આદર્શ સંત આ બેઠા આપણે. સૌરભ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, હે રાજન, આ સારી એ કથા મોક્ષ ભાગી છે. બહુ ધ્યાન, બહુ સમજપૂર્વક એક તું આત્મામાં ઉતાર. જાવા તો આનંદ લીલા ચરિત્રો છે. હું ટૂંકમાં સૌરભ મુનિ પ્રતાપસિંહ રામના રાજાને કે છે હું કહું છું. અને લોજની વાવ ઉપર સુખાન સ્વામીનો મેળાપ થયો છે. સુખાન સ્વામી જોયા કે આશ્રમમાં પધારો ને, શું મહારાજ કે અમે કઈ જતા નથી. ક્યાંથી પધાર્યા? મહારાજ કે એનું કઈ નક્કી નહીં, ક્યાં જવાનું નક્કી નહીં, ક્યાંથી આવ્યા એનું કઈ ઠેકાણ નથી. કર્યા કરીએ અલમસ્ત જાતિ. ત્યારે કે છે, અમારા મુક્તાન સ્વામી મહાન સમર્થ સંત છે, કહો તો આપના દર્શન માટે તાત્કાલિક બોલાવી લાવો. આપ તો પધારતા નથી. મહારાજ કે એવા સંત છે? તો હા. તો મહારાજ કે અમે આવીએ દર્શન કરવા. અહીં નહીં બોલાવતા, અમે આ દર્શન કરવા. મુક્તાન સ્વામી મેળાપ થાય છે. મહારાજે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના 5 પ્રશ્ન પૂછ્યા છે. મુક્તાન સ્વામી એના ટૂંકમાં ઉત્તર આપ્યા. અને સવિસ્તર જાણવું હોય તો અમારા ગુરુ પાછા રામાન સ્વામી છે, ભુજમાં બિરાજે છે. આપ અહીં રોકાઓ. આપની જેવા સંતોના એ બી દર્શન ઈચ્છે છે. મુક્તાન સ્વામી નીલકંઠ વર્ણિમાં બહુ ખેંચાયા. એ જાણતા નથી ભગવાન છે, પણ બહુ ખેંચાયા. મહારાજ કે ઓહો, તમે આ જે 5 પ્રશ્નના જે ઉત્તર આપ્યા, અમને બહુ શાંતિ થઈ ગઈ. અમે તો અત્યાર સુધી કેટલા બાવા જતી જોગી, સંન્યાસી, કેટલાય ને મોટા મઠધારીઓ, ચીપિયાધારીઓ, બહુ જણને આપું છું. કોઈ ભગાડે, કોઈ બોલે ને, કોઈ આંખ કાઢે, કોઈ ચીપિયો મારે, 100 જાતનો ખેલ થયો, પણ એકે જવાબ અમને પૂરો આપ્યો નહીં. અહીંયા અમને સુંદર આ જવાબો મળ્યા. અમારું મન ઠર્યું. અમે ક્યાંય શહેરમાં નતા જતા, ગામડે નતા જતા, પણ હવે અમે અહીંયા રામાન સ્વામીના દર્શન માટે રહીશું. લોજમાં સ્થિતિ મહારાજની બંધાણ. દરરોજ પ્રતીક્ષા કરે ક્યારે રામાન સ્વામી
ના દર્શન થાય. મુક્તાન સ્વામી ઘણું કે આ જતા ના રે તો એનો ખ્યાલ રાખવાનો. આ તો ઓલમોસ્ટ જાતી ટોયલેટ જઉં છું એમ કે નેડે તો પાછા આવે જ નહીં, તો આ સ્વરૂપ પાછું ક્યાંથી લાવવું? અને ચાલે આવી જાય. બહુ ધ્યાન રાખે, શરીરમાં કાંઈ નહીં. બધા સંતોને કહેલું આ વર્ણિનું બહુ ધ્યાન રાખજો. પછી મારા કે ભાઈ હવે મોડું થાય તો અમે ભુજ જઈએ. આ શરીરથી ભુજ નહીં જવાય, ખારા સમુદ્રની ખાડી આવે છે. અને મહારાજ આપણે એમ કરીએ કાગળ લખવું અને વહેલા બોલાવીએ, પણ આપ તો અહીંયા જ રહો. રામાન સ્વામી ઉપર મુક્તાન સ્વામી કાગળ લખ્યો છે. મહારાજે એ કાગળ લખ્યું. રામાન સ્વામી નિકંડ વર્ણિનું બધું વર્ણન કર્યું કે આવી રીતના જોગી અહીંયા આવ્યા છે, આપના દર્શનની ઈચ્છા કરે છે. અને મહારાજે વર્ણન લખ્યું, આપ જેવા સંતના અમે સમાચાર સાંભળ્યા કે આવા સંત છે, માટે અમારા દર્શન, તમારા દર્શન માટે દેહ રાખ્યો છે, નહીં તો દેહ પડી જશે. તમે જાણો, તમારા દર્શન માટે જ અમે આ દેહ રાખ્યો છે, ને એટલી જ ઈચ્છા, બીજું કઈ ઈચ્છા અમારે કઈ છે નહીં. બધું વર્ણન કર્યું. બે પત્ર સભામાં રામાન સ્વામી વાંચીને કહ્યું હરિભક્તોને કે હવે ડુગડુગી ના વગાડનારા, હું તો વિષ ના ભજવનારા હવે લોચમાં આવી ગયો. હું તો હવે ડુગડુગી નો વગાડનારો હતો. મોગમ બારે હરિભક્તોને સભામાં કહ્યું, હવે કોઈને બી દર્શનની ઈચ્છા હોય તો લોજપુર જવું. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ એમના કાગળ વાંચ્યા, હૃદયમાં સ્થાપ્યા, અને ત્યાર પછી રામાન સ્વામીએ કલમ ચલાવી. હું બહુ ઝડપથી ટૂંક સમયમાં આવું છું, વર્ણિને સાચવજો, રાખજો, એમની પાસેથી યોગા અભ્યાસ શીખજો, એમને આજ્ઞામાં રહેજો. વર્ણિ ઉપર લખ્યું તમારે હું આવું છું ત્યાં સુધીમાં મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહેવું. અમારે તમારી જેવાના દર્શનની મને ઈચ્છા છે ખાસ, માટે ત્યાં સુધી કૃપા કરીને લોજમાં રોકાવો. બંને કાગળો લઈને 7મે દિવસે મયારામ ભટ્ટ પાછા આવ્યા. કાગળ મહારાજને શાંતિથી કઈ વાંધો. સુરત મુનિ પ્રતાપસિંહ રામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન, ત્યાર પછી મહારાજ પીપળાણા પધાર્યા છે અને સમાચાર મોકલ્યા. રામાન સ્વામી અને મહારાજનો મેળાપ પીપળાણામાં થયો. રામાન સ્વામી જેઠવદી 12ને દિવસે પધાર્યા. રામાન સ્વામીએ દર્શન કર્યા. મહારાજે રહેવાની ઈચ્છા કરી, પછી દીક્ષા આપી છે. સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ પાડ્યા અને સાથે પછી જેતપુર પધારીને ગાદી સોંપી. મહારાજ કે અમે ગાદી ના બધી ઉપાધિમાં અમે માનતા નથી અને અમારે કઈ જરૂર નથી, ગમે તેને આપો. કારણ કે એના પછી એમની પહેલા 50 શિષ્યો જૂના હતા. મહારાજ રામાન સ્વામી કે આપની આજ્ઞાથી અમે આવ્યા હતા, અમારું કાર્ય પૂરું થયું, હવે તમારે તમારું કાર્ય સંભાળવાનું. બધાને કે આ નીલકંઠ વર્ણની અવસ્થા એ નાના છે, પણ નાના નથી. તમે બધા જ એમાં સંપૂર્ણ નિષ્ઠા રાખજો. આ પુરુષોત્તમ નારાયણ છે, માટે હું એમને ગાદી સોંપું છું. અને એ પ્રમાણે રામાન સ્વામીએ ગાદી બધા જ હરિભક્તોને બોલાવીને ધામધૂમ પૂર્વક જેતપુરની અંદર મહારાજને સોંપી. અને 1858માં માક્ષર સુધી 13ને દિવસે રામાન સ્વામી ત્યાંથી પછી ફરાણી પધાર્યા. ફરાણીમાં ધામમાં ગયા. બાકીનો વિધિ આપણે પછી સાંજની કથામાં કરીશું. સહજાન સ્વામી મહારાજની જય. આજે ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રોમાં પરમાનંદ થયો છે. રાહવારણે મહામૃગ વ્યાલ ગણેશ સંકુલે વને પીઢીરો વિચરન ભેતિકા સવર્ણિ વેશોવતુ ધર્મનંદન સદાત્મદર્શી ફળકંદ ભોજનો વને નિવાસો યતિ દુઃખદ ખલો તથાપિ તત્રાતિ સુખો મહામતિ સવર્ણિ વેશોવતુ ધર્મનંદન.
આ કથાના યજમાન શ્રી તેમજ શાસ્ત્રી મારા વક્તાશ્રી, વાલા સંતો અને હરિભક્તો, ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જન્મ ધારણ કરી અને વન વિચરણ કરી અને છેલ્લા લોજમાં પધાર્યા ત્યાં સુધીની કથા આવેલી છે. નિષ્કુળાન સ્વામી લખે છે, જન્મે જનક જનની ઘેરે રહ્યા દયા કરે કાય ધન, રેમાં જેમાં રોડે રે તસો ભક્તિ ધર્મ ને ભુવન, ત્યાં બાળ ચરિત્ર બહુ કર્યા પછી 8મે વર્ષે આપ, પિતા થકી તે પામ્યા ઉપવિત નિષ્પાપ, 3 વર્ષ તપાસીને રહ્યા તાત ભુવન શ્રી અવિનાશ, પછી પ્રભુજી પધાર્યા જય કર્યો વનમાં વાસ. 11મે વર્ષે ગ્રહનો ત્યાગ કરી અને 7 વર્ષ સુધી આખા ભારતમાં ફર્યા. સિક્કિમ, ભૂતાન, આસામ, બંગાળ, બિહાર, મદ્રાસ, મહારાષ્ટ્રમાં થઈને ગુજરાતમાં આવેલા. ત્યારે વાવના રમણા ઉપર આવીને બિરાજમાન થયેલા. તે વખતે રામાનંદ સ્વામીના 50 સંતો ત્યાં રહેતા હતા. એમાં મોટેરા મુક્તાન સ્વામી હતા, પણ એ મહિલા સંત સુખાન સ્નાન માટે ગયેલા. બાયુને ઘણું પૂછેલું પણ કાંઈ બોલેલા નહીં. લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી, નારી નગરની આવી જલ ભરવા તેણે નિરખ્યા ત્યાં નવલ વિહારી, બટુક તમે કીએ દેશ વસો છો, કોણ પિતા કોણ માત તમારી. ઘણું ઘણું પૂછેલું પણ કાંઈ બોલ્યા નહીં. એવા સમયની અંદર સુખાન સ્વામી ત્યાં સ્નાન માટે ગયેલા. ભગવાનના દર્શન થયા એટલે પૂછ્યું કે આપના માતા પિતા ગુરુ દેહ દેશ કોણ? મહારાજ કે ગુરુ ન સસ્યા જનની સાસ્યા. ભાગવંતો શ્લોક બોલી, માતા પિતા ગુરુ દેવ દેશ કોઈ નથી. જે મૃત્યુના ભય થકી મુકાવે એ માતા પિતા ગુરુ કહેવાય. મહારાજે તો ઉચ્ચ કક્ષાની વાત, પણ આ લોકોનો પૂછવાનો રિવાજ માટે આપને પૂછ્યું. બધું મહારાજે કીધેલું. ત્યારે સુખાન સ્વામી કે મહારાજ મુક્તાન સ્વામી દર્શન કરવા કે સંત છે માટે આશ્રમમાં પધારો. ભગવાન કે શહેર પુર નગર અને ગામ અમે જાતા નથી કે ને ધામ, ભૈરા વિષમ વન સગળે રહેતા નિત્ય નવા તરુ તળે. એક વૃક્ષ નિત્ય રહેતા નથી, ગામની અંદર પ્રવેશ કરતા નથી, કોઈના ગ્રહ પ્રત્યે જતા નથી. માટે અમે આશ્રમમાં આવશું. ને સુખાન સ્વામી કે આશ્રમ છે ગામથી બારોબાર છે. મુક્તાનંદ સ્વામી દર્શન કરવા કે સંત છે, જો આપ પધારો તો ભલે આપના દર્શનાર્થે અહીંયા આવે. મહારાજ કેવું હોય તો ચાલો. એટલે પોતે આશ્રમમાં આવ્યા છે. દક્ષિણ આદિમાં ઘણા 5 પ્રશ્નો પૂછેલા, પણ ક્યાંય ઉત્તર મળેલા નહીં. એ જગ્યાએ આતિથ્ય સત્કાર પ્રમાણે સાદડી પાથરી આપી. એટલે મહારાજ કે સાદડી કા કુછ કામની, 50 કરોડ યોજન પૃથ્વી સાદડી છે. સાદડીને ભેગી કરી અને પોતે બિરાજેલા. અને 5 પ્રશ્નો મુક્તાન સ્વામીને પૂછ્યા. જીવે ઈશ્વર માયા બ્રહ્મ જેહ, પરબ્રહ્મ રૂપ કહતે, કે જો જવાવી ગત્ય પાડી, જેમ છે તેમ દેજો દેખાડી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વને કેવી રીતે માનો છો ને સ્પષ્ટ રીતે ઉત્તર આપો. મુક્તાનંદ સ્વામી કે ગુરુ તો કચ્છભુજ બિરાજે છે, પણ એમના થકી જે કાંઈ પ્રશ્ન ઉત્તર મેં જાણ્યા છે તે કરી બતાવો, નથી આપણી વાત શીખીશ. ભગવાન કે ભાગવત ગુણ સંત છે. કારણ કે 5-25 માણસો માનતા હોય એ એમનો કે આપણી પાસે શીખીશ. એ તો કે મેં ઉત્તર બરોબર કર્યા, પણ તમે સમજી શક્યા નહીં કાંઈ. તો મને તો હિંગનો હળો આવડતો ન હોય, પણ આમ કહેવાનો ઉત્તર દેવાનો એમ. 5 પ્રશ્નના ઉત્તર યથાર્થ કરી દીધા. એટલે ભગવાન કહે છે કે આ પ્રશ્ન મેં પૂછ્યા છે બહુને, કેતા કઠણ પડ્યા છે સહુને, તેની તમને લાગે નહીં વાર, માટે મોટા તમે નિર્ધાર. બહુ મોટા સંત. હવે અમે રહેશું. 10 માસ સુધી ભગવાન સ્વામિનારાયણ સતત ત્યાં લોજ ગામમાં રહેલા. ત્યારે ઘણા હરિભક્તો આવે ત્યારે હું કહું કે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિ સ્વરૂપે આવીને રોકાણા ન હોત તો તમે હરિભક્તો અમે સાધુ ન હોત. કારણ કે સંપ્રદાયની શરૂઆત જ હોય જ નહીં ને. જો આમ ફેરા કર્યા હોત તો. એટલે એ દ્રષ્ટિએ મહારાજા આખા વન વિચરણ કરી અને જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. મારો અવતાર આ પૃથ્વી ઉપર શા માટે છે? અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવું, અનેકજોનો ઉદ્ધાર કરવો, એટલા માટે છે. હવે મારે ફરવું નથી. એવો દ્રઢ સંકલ્પ કરીને બિરાજમાન થયેલા. ત્યારે સુખાન સ્વામી ભેટેલા. અર્થાત કહેવાનું શું કે આ કથાનો પ્રસંગ જે યજમાને યોજેલો છે તે મહત્વનું સ્થાન એવું લક્ષ્મણ દેવનું તીર્થનું સ્થાન ગણાય. એમાં જે આ કથા વાર્તા થાય છે એ પણ બધી લોજ ગામના આભારી છે. સહજાન સ્વામી મહારાજ આ તો ઘરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી
જેઓ અત્રે આવે અને એ પણ એમને વિનંતી કરીએ, સમયને ધ્યાનમાં રાખીએ અને એમની અમૃતવાણીનો લાભ આપશે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી. ભક્તિરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેક્ષિતાનામ તનોતુ કૃષ્ણોખિલમંગલમ નઃ. પરમ આદરણીય શ્રદ્ધેય વ્યાસાસન ઉપર બિરાજમાન થયેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, વડતાલ મંદિરના કોઠારી સ્વામી, સંહિતા પાઠમાં બેઠેલા સ્વામીજી, દેશ દેશાંતરોથી પધારેલા વંદનીય શ્રદ્ધેય સંતો અને પ્રભુના પ્યારા નરનારી દરેક ભક્તજનો, આજે પૂજ્ય શાસ્ત્રી સ્વામીની સ્મૃતિમાં આ બધું આપણે આયોજન કરી રહ્યા છીએ. શેની સ્મૃતિ કરશું આપણે? કે જે સ્મૃતિથી આપણે પરમાત્માના ધામના અધિકારી બની શકીએ. જે લોકોને પંચભૂતનું ખોળિયું મળ્યું એ દરેકનું ખોળિયું જવાનું છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતે. જેમ શરીરમાં બાળ, યુવાન અને વૃદ્ધ આ બધી અવસ્થાઓ આવે છે, એમ માનવ જીવનની અંદર પણ આ પંચભૂતના ખોળિયામાં આ બધી અવસ્થાઓ આવ્યા કરતી હોય છે. ખોળિયું નથી રહેતું તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જીવ જાય છે ત્યારે એની પાછળ 3 વસ્તુની સ્મૃતિ મૂકતો જાય છે. એક એની કર્મની સ્મૃતિ હોય છે, એક એના જ્ઞાનની સ્મૃતિ હોય છે અને એક એના ભક્તિના ભાવની સ્મૃતિ હોય છે. સ્વામિનારાયણ પરમાત્મા ભલે ગયા, આપણા વડવાઓ ભલે ગયા, પણ સ્વામિનારાયણ પરમાત્મા જતા જતા આજે મંદિરો બનાવી ગયા છે એની આપણે સ્મૃતિ કરીએ છીએ. શિક્ષાપત્રીના રૂપમાં આપે કપિલ ગયા, સ્વામિનારાયણ ભગવાન બધા પંચભૂતિ તો ગયા ને, પણ એને ગયેલા માનો છો તમે? એને આજે આપણે જીવંત માનીએ છીએ. શેની જીવંતતા એની છે? તો એને જે આપણને જ્ઞાન આપ્યું છે એને આપણે યાદ કરીએ છીએ. અને એને જે ભક્તિનો ભાવ, દુખ્યો કોઈ પણ માણસ આવ્યો, સારંગપુરમાં મહારાજ હતા ને વરસાદ આવ્યો ને આખી રાત્રે મોભને પોતાના ખંભા ઉપર ઉપાડી રાખ્યો, એને આ યાદ કરીએ. કામ થાય એને યાદ કરીએ છીએ. આપણે સુખ દુઃખમાં ગમે ત્યારે હોઈએ તો એને યાદ એટલા માટે કરીએ છીએ કે આપણા સુખ દુઃખના એ ભાગી બન્યા. 2 વસ્તુ છે દુનિયાની, એક જડ અને ચેતન. જડ આખા જગતને આપણે સમજીને, ચેતન એટલે આપણો આત્મા છે. આત્માને પરમાત્માની સાનિધ્યતા છે. જગત આ જડ એ બધી માયા છે. આપણા કર્મના 2 અધિષ્ઠાનો છે, એક ભૌતિક પદાર્થનો અને આધ્યાત્મિકતાનો. જે કર્મની પાછળ આધ્યાત્મિકતાનું પીઠ છે, આધ્યાત્મિકતાનું અનુસંધાન કરીને જે કાંઈ કર્મ આપણે કરીએ છીએ એની કાયમ સ્મૃતિ રહે છે. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીની સ્મૃતિમાં આજે આપણે આયોજન કરી રહ્યા છીએ. એની પાછળ એમણે મેદપુરના હરિભક્તોને એક સરસ મજાનું મંડળ તૈયાર કર્યું, સરસ મજાનું મંદિર કર્યું. મંદિરની સાથોસાથ એને જે જ્ઞાનનું સિંચન કર્યું. એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુની સાતત્યતા જાળવી બહુ કઠણ છે. અને સાતત્યતા ત્યારે જ જળવાય છે કે જ્યારે માણસનો સંબંધ દેહ સાથે નહીં, માન સાથે નહીં. બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ પ્રશ્ન કર્યો મહારાજને. મહારાજ કે આજ તો પ્રશ્ન ઉત્તર કરો. મુનિ બાબાએ બ્રહ્માનંદ સ્વામીને બહુ પ્રશ્ન સરસ કર્યો છે કે મહારાજ, આ સત્સંગમાં રહેવાનો ખપ છે, ભગવાન ઓળખાણા, સત્સંગ ઓળખાણા, બધું નષ્ટ થયું, પણ 2 કેમ નથી જતા? ક્યાં? માન અને ઈર્ષા. સત્સંગમાં રહેવાનો ખપ છે, બધું ટળી ગયું છે, અને છતાં 2 કેમ નથી જતા? પછી મહારાજે ઘણી સ્પષ્ટીકરણ કરતા કે એનામાં બુદ્ધિ નથી, પોતાને જોતો નથી, જગતને જોતો નથી. મહારાજ કે આ દુનિયામાં માણસો રૂપને જુએ, કુરૂપને, બધાને જુએ, પણ ખેદ અને દુઃખની વાત છે કોઈ પોતે પોતાની જાતને જોતો. ગાંડામાં ગાંડો, ઘેલામાં ઘેલો, નીચમાની ચાંડાળ, આવા શબ્દો મહારાજના. આપણે આપણી જાતને નથી જોતા, દુનિયાની આંખીને જોઈએ છે. અને એક વસ્તુ યાદ રાખજો, જે દિવસે આપણે આપણી જાતને ઓળખાણ થઈ જશે તે દિવસે તમને ક્યાંય કોઈ દે નહીં. કારણ કે જગત આખું ઈશાવાસ્યમિદમ સર્વમ. આ સ્નેહ ગીતા, જે હરિગીતા આપણે સાંભળી, એમાં પણ ખરેખર એ જ વાત કહેવામાં આવી છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ એકમેવ નિષ્મન્નમ ધ્યેયો નારાયણો હરિ. આપણા સાચા સગા એ છે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને આજે એટલા માટે આપણે સ્મૃતિ કહીએ છીએ, એમના અનુયાયીઓની અંદર આ 2 દુર્ગુણ કાઢીને સાચું જ્ઞાન એને આપ્યું. અને સાચા જ્ઞાનને વરેલા હોવાને નાતે જુઓ છો, વહીવટી તો કેટલાય દાવાઓ ચાલતા રહે, છતાં આ મેદપુરના હરિભક્તોની અંદર આમાં કોઈ એની નિષ્ઠામાં ફેર નથી પડ્યો. આ ગુરુને એટલા માટે વંદન કરું છું. આજે કથાઓ થાય, ઘણું થાય છે, પણ વિભાજનકરણ કેટલી થઈ જોવો છો તમે. જ્યાં જ્યાં જોઈએ ને વિભાજન, પોતપોતાના મંડળો કરીને. સ્વામિનારાયણ ભગવાન એક દિવસ બધા ભક્તોને ભેગા કર્યા. કોના? તો કે કોઈ મુક્તાનંદ, કોઈ બ્રહ્માનંદ. મારે કે મારું તો કોઈ નહીં ને.
એમ આજે આપણે વિભાજન થઈને જેને વળગવું જોઈએ એને વળગી નથી શકતા. આ મહાપુરુષને એટલા માટે પ્રણામ કરું છું કે એમણે એક જ વસ્તુ હરિભક્તોને શીખવાડી છે. આ સાચા સ્વામિનારાયણ ભગવાન છે. વ્યક્તિ પૂજામાં એમને લઈ નથી ગયા અને એના હરિભક્તોએ પણ ખરેખર આ લક્ષ્મીનારાયણ દેવને વરેલા છે. આ સંતો, આ હરિભક્તોના પ્રત્યે, આચાર્યોના પ્રત્યેની એની જે દિવ્ય દ્રષ્ટિ છે. તો આવો શેની સ્મૃતિ કરશું? આની સ્મૃતિ કરવાની. એને જે કંઈ કાર્ય કરી ગયેલા છે, આ સભા મંડપનો રંગકામ, મેઘપુરના હરિભક્તોએ કેટલી, એમના શિષ્યોએ કેટલી સેવા કરી. એટલું જ નહીં પણ જ્યાં જ્યાં ગયા છે છોકરાઓને પેદલ યાત્રાઓ યોજી, આ યોજી ઘણું. ખેર શાસ્ત્રીજી સભાપતિનો બહુ કંટ્રોલ છે, વધારે હું વિસ્તાર નથી કરતો. હું આપ સર્વને એ જ કહેવા માંગુ છું કે આપણામાં રહેનારા બે દોષને કાઢવાની જરૂર છે. આજે સંત ગયા એક ગામડાની અંદર, પાણીની તંગી હતી, એટલે એને કહ્યું મહારાજ પાણીની બહુ તંગી દેખાડ્યું, હાલ અહીં કૂવો ખોદ. કૂવો ખોદ્યો, પાણી સારું થયું. મનમાં વિચાર આવ્યો કે એના દ્વારા હવે ઉદ્ઘાટન કરાવું. હવે કૂવાનું હું ઉદ્ઘાટન? મહારાજ પધારો, ઉદ્ઘાટન કરું. સારું, ચાલો કાલે હું આવીશ, પૂજા કરશું, જળ પધરાવશું, બધાને પ્રસાદ વહેંચ્યું. સંત બીજે દિવસે ગયા, પાણી સિંચવામાં આવ્યું તો પાણી એકદમ ગંધારું. એટલે આ તો પાણી ગંધાય. હવે આમાં બનેલું આગલે દિવસે કૂતરા રમતા રમતા બે અંદર પડી ગયેલા. તો હવે પાણીને બધું ઉલેચી નાખ. બે દિવસ પછી આવીશ. બધું પાણી ઉલેચી નાખવામાં આવ્યું. 2 દિવસ પછી પાછા સંતો આવ્યા, વળી પાછું પાણી કાઢ્યું તો ગંદુ. કેમ મહારાજ બધું ઉલેચી નાખ્યું તો કૂતરા તો એ ક્યાં કાઢવાનું કીધું તું? કે કૂતરા કાઢવાનું નહોતું કીધું. કે એમ આપણે બધું ઉલેચી નાખીએ પણ 2 કૂતરાને આપણે એમને જાળવી રાખીએ. ક્યાં? રાગ અને દ્વેષ. અને ગમે એટલું ઉલચ્યું, ગમે એટલા સત્સંગો કરશું, પણ જ્યાં સુધી 2 દુર્ગુણોને અંદરથી નહીં કાઢીએ, દિવ્ય ભાવ આપણામાં નહીં આવે, ત્યાં સુધી પ્રભુના ધામમાં ઈચ્છા દ્વેષ સમુથ્થેના દંડોમહેના ભારત સર્વભૂતાની સમોહ સર્ગે યાતિ પરંત. આ ખટમાળ આપણી ચાલુ રહેવાની છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામીની સ્મૃતિમાં આપણે 2 આ કૂતરા મળેલા કાઢવાની જરૂર છે. અને 2 જયારે નીકળશે ત્યારે જ એની સાચી સ્મૃતિ આપણે કહી કહેવાશે. આશા રાખું છું કે આ યજમાનોએ સરસ મજાનું જે આયોજન કર્યું એ બદલ એમના પરિવારમાં સંપ આવે, સત્સંગ આવે, સદભાવના કાયમ માટે બની રહે. પૂજ્ય કોઠારી સ્વામીની વ્યવસ્થા જોઈને ખૂબ આનંદ થયો છે. અને પરમાત્મા લોજપુરની અંદર બિરાજમાન થયેલા નીલકંઠ વર્ણી સ્વામીના ઉત્તરાધિકારી તથા સ્વામીની સાથે દરેક ઠેકાને જાવું કરું, સાથે સ્વામીની સાથે હોઉં છું. અને આ સંપ્રદાયમાં પહેલા જો નીલકંઠ વર્ણી ક્યાંય પધરાવ્યા હોય તો તે લોજપુરની અંદર છે. એ લોજપુરમાં બિરાજતા નીલકંઠ વર્ણી અહીં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરું છું. પૂજ્ય ગુરુજીની સ્મૃતિમાં આપણને સર્વને એની દિવ્ય દ્રષ્ટિ મળે, આની મંદિરોની સેવાની કરવાની વૃત્તિ મળે. એની સાથે એને જ્ઞાન જે કાંઈ આપ્યું છે, રાગ દ્વેષને છોડીને સત્સંગના પ્રત્યેની દિવ્ય ભાવના, મહારાજની ભાવના તો જુઓ, કાયમ 5 દંડવત કરતા 6ઠ્ઠો દંડવત શા માટે કર્યો? મહારાજ કે જાણે અજાણે કોઈ ભક્તનો દ્રોહ થયો હોય એનું પ્રાયશ્ચિત કરવા માટે હું આ દંડવત કરો. બોલો, જેનો ઈષ્ટદેવ એટલી બધી ઊંચીની ભાવનાને ધરાવનારો, એના આપણે એના અનુયાયીઓ બનીને 2 કૂતરા રાખીને બધા બાધા કરી, એથી દુર્ભાગ્ય કોણ દીધું કહેવાય? કયો દી? એટલે આપણામાં આવી દિવ્યતા આપણામાં આવવી જોઈએ અને એકાત્મપણાની ભાવના વધવી જોઈએ. અને તો જ સ્વામીજી અક્ષરધામમાં રહ્યા થતા આપણા ઉપર રાજી થશે, આપણને આશીર્વાદ આપશે. આવો ભગવાનને પ્રાર્થના કરીએ આવી દિવ્ય દ્રષ્ટિ આપી અને આપણને સર્વને સ્વામિનારાયણ ભગવાને લોજપુરમાં રહીને 3 આદર્શ શીખવાડ્યા છે. માણસમાં ત્યાગ હોવો જોઈએ, સેવા હોવી જોઈએ અને એની સાથોસાથ સમર્પણપણાનો ભાવ હોવો જોઈએ. એ ગુરુની પાસે આવે તો મોટા ઈષ્ટતા હતા, પોતે ભગવાન હતા, છતાં નીચી ટેલ મળે તો માને મોટા બેસ. એને એવડું મોટું ત્યાગ કરીને એક વસ્તુ યાદ રાખજો, માણસ ઘર છોડવું સહેલું છે, બધું છોડવું સહેલું છે, પણ કઠણમાં કઠણ કયું? પોતાનું ધાર્યું છોડવું. સ્વામિનારાયણ ભગવાને જયારે કાગળ લખ્યો ત્યારે એની સ્થિતિ જુઓ અને કાગળ પછીની સ્થિતિ જુઓ. નારીના ગંધથી ભાગે છે, ચંદન કીચડ જેવું લાગે છે, રાજમહેલમાં રહેવું અમને ગમતું નથી, પણ મુક્તાન રામાન સ્વામીએ કહ્યું તમે જગતનો ઉદ્ધાર કરવા માટે. સાચો ત્યાગ તે છે જે પોતાના સુખ છે એ બીજાનું વિતરણ કરે. હું આ ન ખાઉં, ફલાણું ન કરું, એકટા ના કરું, એ તો કરશો જ, પણ બીજાના સુખની ખાતર પોતાના સુખનો જે ઉપભોગ આપી દેવો, ત્યાગ કરી દેવો, એનું નામ જ સાચો ત્યાગ છે. વાંજ્યા ત્યાગથી શું થવાનું હતું? કે જે બીજો મારા લઈને જો સુખી થતો, મારા શરીરથી બીજો સુખી થતો હું આપી દઉં, મારી બુદ્ધિથી બીજો સુખી થતો આપી દઉં,
મારા ધનથી શું કીધું એ આપી દઉં. આપણી પાસે 3 વસ્તુથી છે શું? વિચાર કરો. મારી પાસે શારીરિક, બૌદ્ધિક અને આર્થિક 3 પ્રકારની શક્તિથી વારી છે કોઈની પાસે. એ ત્રણેય શક્તિનો લૌકિક કલ્યાણની માટે જે સમર્પણ કરી દે એનું નામ સાચો ત્યાગ છે. અને સ્વામિનારાયણ પરમાત્માએ મને તમને સાચા ત્યાગની બોધ આપ્યો છે. અને ત્યાર પછી સેવા કરવાનો, સેવાય કરું, ત્યાગે કરું, હું એટલું કરું છું ને આમ કરું છું ને ઢંઢેરો પીટા કરીએ પાછા, એમ નહીં, સમર્પણ. મારા ભગવાનને સમર્પિત કરું. ભગવાને કીધું મેં એટલું કર્યું, કયો જી? અમારા ચૈતન્ય સ્વામી એટલું કહ્યું, મેં નહીં કીધું મેં આમ કર્યું. અરે આપણે તો પ્રભુને રાજી કરવા કહીએ છીએ, આપણા કલ્યાણ માટે કરીએ છીએ, એ કંઈક બીજા માટે કરીએ છીએ. તો આવો નીલકંઠ વર્ણિના આદર્શ જે સદગુણો આપણામાં આવે, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ત્યાં રહ્યા થતા આપણને આશીર્વાદ આપે એવી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. આ શાસ્ત્રી સ્વામી નારાયણ સેવાદાસજી જેઓ અત્રે આવી અને એમની અમૃતવાણીનો લાભ આપશે, સમયને ખૂબ ધ્યાનમાં રાખે એવી સંતોના ચરણોમાં વિનંતી. તો પધારો શાસ્ત્રી સ્વામી નારાયણ સેવાદાસજી. ઈષ્ટદેવ સ્વામિનારાયણ મહાપ્રભુ વડતાલમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને વ્યાસાસને બિરાજતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, અત્રેના પૂજ્ય કોઠારી સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી શ્રી અને સર્વે વંદનીય સંતો અને વાલા હરિભક્તો, અને આજે જે નિમિત્તે આપણે શું મળ્યા છીએ એ પૂજ્ય અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કરશનજીવનદાસજી સ્વામી, એમની સ્મૃતિમાં એમને રાજી કરવા માટે થઈને મેદપુરના સત્સંગ સમાજના અગ્રેસર એવા શ્રી હરિભાઈ શુભારામભાઈ પટેલનો પરિવાર એક વાત આપણને યાદ આવે છે કે પૂજ્ય શાસ્ત્રી સ્વામીની સ્મૃતિમાં આજે મહોત્સવ રાખ્યો છે. તો સ્વામીશ્રીએ ખાસ કરીને બાળ મંડળો સ્થાપ્યા અને હરતા ફરતા મંદિરો કર્યા એમ કહી તો ચાલે. બાળધૂન મંડળ, એની અંદર બાળકોને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા, વડતાલ ધામની નિષ્ઠા, આ પાયાના ગુણો પૂજ્ય શાસ્ત્રીજી સ્વામીએ કાયમ માટે રહેતા રહે એવું આયોજન કર્યું છે. આપણે એક વસ્તુ નક્કી થાય છે કે શાસ્ત્રી સ્વામીની સાથે પહેલા તો ગામડામાં બાળધૂન મંડળના નાતે અમે મળતા અને બાળ મહોત્સવ, યુવા મહોત્સવ, આવા મહોત્સવ ખૂબ કર્યા હતા. સુરતમાં પણ એક બહુ મોટું આયોજનનો મહોત્સવ શાસ્ત્રી સ્વામીએ કરેલું અને એ વખતે ત્યાં પણ જવાનું થયેલું. આજના યુગમાં આપણે સ્વામીશ્રીની સ્મૃતિમાં મહોત્સવ કર્યો. નાના બાળકોમાં ખાસ કરીને આપણા સંસ્કારો પડે અને બહારના સંસ્કારો એનામાં ન આવે એટલા માટે જાગૃતિ રાખવાની બહુ જરૂર છે. મેઘપુરના સત્સંગ સમાજ ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે અને વિશેષપણે બાળધૂન મંડળો વધારે સ્થપાય અને વધુમાં વધુ એનો વિસ્તાર થાય. બાળધૂન મંડળના બાળકો એ આપણા સ્વામિનારાયણ ભગવાનના શુદ્ધ ઉપાસક બને, આડાવાળા જાય નહીં તો આજે તો એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે સ્વામિનારાયણ નામ, એ સ્વામિનારાયણ નામના પણ જ્યાં બબે ટુકડા કરી નાખવામાં આવે, હવે એને શું આપણે કહીએ? આ પરિસ્થિતિ આખી ઊભી થઈ ગઈ છે. સ્વામી અને નારાયણનું તમે ભજન કરો
આવું જ આ ભજન કરાવે. નાના બાળકોને તો કંઈ ખબર હોતી નથી. હવે એ બહાદુર મંડળના બાળકોમાં જ એવા સંસ્કારો પડે કે ભાઈ સ્વામિનારાયણ શું છે, સ્વામિનારાયણ ભગવાન શું છે, સર્વોપરી તત્વ છે. સ્વામી અને નારાયણ નહીં, બાબુ અને લાલ બે અલગ હોતા નથી, બાબુ અને ભાઈ અલગ હોતા નથી, એ એક જ છે. સ્વામિનારાયણ ભગવાન એક છે અને એની ઉપાસના કરવાની, એનું ધ્યાન કરવાનું, એનું ભજન કરવાનું છે, નહીં કે બીજા કોઈનું. એ બહાદુર મંડળમાંથી એ મહત્વના એના ફાયદાઓ છોકરાને સમજાય છે. આજુબાજુનું વાતાવરણ ઘણું બધું એવું છે. અશોકભાઈની ત્યાં ઘણી વખત સુરેન્દ્ર આવ્યો ત્યારે હું પૂછું કે ભાઈ તમે મેઘપુરના હરિભગતો કંઈ આડાવાળા કંઈ ભમતા તો નથી ને? મને કે ના સ્વામી, અમારા ગુરુનો એવો પ્રતાપ છે કે અમારામાંથી કોઈ પણ ક્યાંય આડું જતું નથી. અને સ્વામીના મંડળના સંતો પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી, અક્ષર સ્વામી, એ પણ એ ગામનું પૂરેપૂરું ધ્યાન આપે છે. વર્ષની અંદર 2 થી 3 મહિના સુધી એ સંતો જાય છે અને એના કારણે મેઘપુરનો સત્સંગ સમાજ બરાબર એમને જળવી રહ્યો છે. લક્ષ્મીનારાયણ દેવ એને પૂરેપૂરો અહીં વળગી રહ્યો છે. પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ એમને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું, હે મહારાજ, આ સત્સંગીઓને જે કંઈ અત્યારે બળ છે એથી વિશેષ સેવાનું બળ આપજો. અને અમારા ખાસ સ્નેહી અને મિત્ર બાળકૃષ્ણ સ્વામી, એમને પણ એવી સેવાનું બળ આપજો, એટલી વિનંતી કરી અને હું વિરમું છું. નારાયણ સેવાદાસજીએ આપણને બતાવ્યું અક્ષર નિવાસી શાસ્ત્રીજી મહારાજ છે કૃષ્ણ જીવનદાસજી મિતપુરવાળા, જેમની સાથે ખૂબ સ્નેહથી સંકળાયેલા છે, આ મંડળ સાથે ખૂબ હેતપ્રીત છે. શાસ્ત્રીજી મહારાજ વક્તા મહોદય શ્રી કોઈ દિવસ અહીં રાત્રિના પ્રોગ્રામ જોવા નથી આવતા, પણ કાલે તો પૂજ્ય બંને શાસ્ત્રીઓને પરસ્પર પ્રીતિ, તેને કારણે સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવા પણ આવેલા. આવા નારાયણ સેવાદાસ સ્વામીના મુખેથી આપણે આશીર્વાદ ગ્રહણ કર્યા. હવે લગભગ આરતીનો સમય નજીક થઈ ગયો છે. મારી રતન સદભાન તારા મેરા વિદમર ચમાન મુરુદા સ્તૈષ્ટંદને કૌસુમય હારે શેખર બંદેશ્વરદય શુક્લાંબરમ ચિંતયે હરણિ શરમણી અદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ ઓજિતામ સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમહં વિચિન્તયે. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ.
સ્વામિનારાયણ ભગવાન કી જય. લક્ષ્મીનારાયણ દેવ. ભગવાન પુરુષોત્તમ નારાયણના અસાધારણ લીલાઓના થી ભરપૂર સત્સંગી જીવન મહાગ્રંથ એના નવાન પારાયણના ચોથા દિવસે સવારમાં કથાના પ્રસંગમાં ભગવાન શ્રી હરિ છપૈયાપુરમાં ઘણા અસુરોનો નાશ કરીને મુમુક્ષને પોતાની બાલ્ય ક્રીડાથી આનંદ આપીને અયોધ્યાપુરીમાં રહેવાને માટે આવ્યા છે. ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપજી, ઈચ્છારામજી અને ઘનશ્યામ મહારાજ. ઘનશ્યામ મહારાજ 5 વર્ષના થયા છે અને અયોધ્યાપુરીની અંદર રામજી મંદિર, હનુમાનગઢી વગેરે મંદિરોમાં વિચરણ કરે, દર્શન કરે, સ્તુતિ કરે, બાળકોને ભેગા કરે, રામ ભજન કરાવે. એમ કરતા કરતા ઉપનયન સંસ્કાર ભગવાનનો ત્યાં થયો. એની સાથે સાથે અધ્યયન પિતાશ્રી પાસે કર્યું. સમય જતા ભક્તિ માતા ના પૂછવા તકી ભગવાને હરિગીતા 5 અધ્યાયથી કહીને ભક્તિ માતાએ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. સમય જતા ધર્મદેવે પણ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. ભગવાનના સેવામાં દિવ્ય સ્વરૂપે રહ્યા. ત્યાર પછી ભગવાને વન વિચરણનું મીસ લઈને ઘેરથી અષાઢ સુધી દશમે મહારાજ વન વિચરણ કરવા માટે નીકળ્યા છે. પુલહાશ્રમમાં જઈને તપ કર્યો. જગન્નાથપુરી, રામેશ્વર આદિ તીર્થોમાં ફરીને તીર્થોને પાવન કર્યા. મુમુક્ષ જીવને ઉપદેશ આપ્યો. એમ વિચરણ કરતા કરતા સારાએ ભારતનું વિચરણ કરતા કરતા લોજની વાવ ઉપર સૌરાષ્ટ્રમાં પધાર્યા. સુખાન સ્વામીનો મેળાપ થયો, મુક્તાન સ્વામીનો મેળાપ થયો અને ત્યાર પછી રામાન સ્વામી પીપળાણામાં મળે છે. રામાન સ્વામી હરિભક્તોને કહેતા કે ભાઈ હું તો ડુગડુગીનો વગાડનારો છું, વેશના ભજવનારા હવે આવશે. એટલે રામાન સ્વામી દીક્ષા આપી અને જેતપુરમાં ગાદી સોંપી. મહારાજ કે અમને ગાદી નહીં, અમે કાર્ય કરીશું. કે ભાઈ ના. તો કે ગાદી સોંપો, સાથે 2 વરદાન રામાન સ્વામી કે છે માગો. ત્યારે ભક્તજનોના દુઃખો મહારાજે માગ્યા કે અમને આવે. એમના હાથમાં રામપાત્ર એમના પ્રારબ્ધમાં તો મહારાજ કે અમને આવે. એ સુખી રે એવા 2 વરદાન એમણે માગ્યા. ત્યાર પછી રામાન સ્વામી બહુ રાજી થયા. રામાન સ્વામીના જૂના શિષ્યો મહારાજ નતા આવ્યા એની પહેલા રામાન સ્વામીને ભગવાન માનતા. ત્યાર પછી ફણેણી આવ્યા છે. રામાન સ્વામી એ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે.
પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો એ નિમિત્તે આજુબાજુના ગામોમાંથી ભગવાનના રામાનંદ સ્વામીના જે ભક્તો ઉદ્ધવ સંપ્રદાયના એ બધા ત્યાં આવ્યા છે. શાસ્ત્રના વિધિ પ્રમાણે રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવા યોગ્ય વિધિ એ બધું કર્યો. શ્રીજી મહારાજે બધાને ખૂબ સાંત્વના આપી છે, ધીરજ આપી છે. મહારાજની તો અવસ્થા ઘણી નાની, એનાથી કઈ મોટા મોટા સંતો 50 અને બીજા ઘણા બધા સારા રામાનંદ સ્વામીના કૃપાપાત્ર બધા શિષ્યો હતા. પણ રામાનંદ સ્વામી આજ્ઞા કરી એટલે નારાયણ મુનિના વચનમાં રહેવું. બધા હાથ જોડીને નારાયણ મુનિ ભગવાનની પ્રાર્થના કરી છે કે તમે જેમ અમે રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા એમ આજથી અમે તમારી આજ્ઞામાં રહેશું, એમાં કોઈ સંશય નથી. અમને રામાનંદ સ્વામીએ કહ્યું છે. સૂરજ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, રામાનંદ સ્વામીના 14મા દિવસે દેશ દેશાંતરોમાંથી આવેલા ભક્તજનો એમને એક વિરાટ સભા મહારાજે કરી સત્સંગી જીવનના બીજા પ્રકરણના આરંભમાં. પહેલા પ્રકરણના 60 અધ્યાયની કથા આપણે ટૂંકમાં સાંભળી. બીજા પ્રકરણના 52 અધ્યાય છે. ફણેણીમાં મહારાજે વિરાટ સભા કરી. એમાં રામાનંદ સ્વામીનો શોક ન કરવો એ ખાસ. રામાનંદ સ્વામી એ તો મહાન પુરુષ હતા. એ બધા દિવ્યધારી આત્માઓ કહેવાય. જનહિતને માટે એમનું આવવું જવું એ એમનું મરણ નથી હોતું. એમને જન્મ મરણ હોતા નથી. એ તો ભગવદ આજ્ઞાથી આવતા હોય જતા હોય, આવતા હોય જતા હોય. એટલે બીજું તમારે એમાં કઈ માનવાનું નહીં. એ લીલા સમજવી મહારાજ કહે છે. મહાન પુરુષોની લીલા હોય છે, શોક નહીં કરવાનો. એ નિમિત્તે ભજન કરો, માળા કરો, દર્શન કરો, શોક નહીં કરતા. અને શાસ્ત્રનો સનાતન મત બી એવો છે, મરેલાની પાછળ શોક કર્યા કરતા ક્રિયા કાર્ય યથાવિધિ, એની પાછળ શક્તિ મુજબનું સત્કર્મ કરો એવું લખે છે. કે એની જીવાત્માને સત્કર્મનું ફળ આપો એટલે જીવાત્માનું ત્યાં બી કંઈ એવું હોય તો સારું થાય. જેમ પાંડવો સ્વર્ગમાં પંડુ રાજા ગયા એટલે બીજા કરતા વૈભવ પોતાને ન્યૂન દેખાયા. એટલે દેવતાઓની સભા વાત કે મને કેમ આમ, બીજા બધા અમારા પૂર્વજો છે, બીજા છે બધાને. ત્યારે દેવતાઓ કહે છે તમારા જીવનમાં કોઈ એવા મોટા સત્કર્મો નથી થયા. તમારા પ્રમાણમાં તમને વૈભવ મળ્યા છે. તો કે હવે તમારા પૂર્વજોના પ્રમાણમાં તમારા વૈભવની પ્રાપ્તિ જોતી હોય તો તમારા છોકરાઓ છે નીચે પાંડવો, ધર્મરાજા વગેરે, અને તમે સંદેશો મોકલો. એ મોટા મોટા યજ્ઞ કરીને તમને ફળ આપે તો અહીંયા પાછા તમારી ઊંચી સ્થિતિ આવે. કે કોના થ્રુ સંદેશો મોકલો? નારદ મુનિ થ્રુ સંદેશો મોકલો. આવું છે ભાઈ. એટલે પાંડવો એ ભગવાનને બોલાવ્યા, ભાઈ આવું છે. પછી રાજસુ યજ્ઞ કર્યો છે. એનું ફળ પંડુ રાજાને સમર્પિત કર્યું છે. ફણેણીની અંદર, સભાની અંદર મહારાજે શુક મુકાયો, ધર્મની પ્રશંસા કરી, ધર્મનું વિશદ વર્ણન કર્યું. 6 પ્રકારના ધર્મ, 6 પ્રકારના ધર્મનું મહારાજે ત્યાં વર્ણન કર્યું. શ્રદ્ધાપૂર્વક આચરણ કરેલો ધર્મ, એની અંદર પણ મહારાજ કહે છે નિયમથી શ્રદ્ધાપૂર્વક આચરણ કરેલો ધર્મ પૂર્ણ ફળને આપે.
માટે ગમે એવું વિપરીતપણું જોવાય, આ મોટા ફળની આપણને પ્રાપ્તિ દેખાય તો એ અધર્મમાં પગ નહીં. ગંગાજીનું ડોળું પાણી હોય અને ગટરનું ચોખ્ખું પાણી હોય તો ગંગાજીમાં નાહેલો ડાયો માણસ ગટરના પાણીમાં નાહવાની નથી ઈચ્છા કરતો. એટલા માટે મહારાજ કહે છે કે શરીર પડી જાય, પ્રાણાતેપી ધર્મનો ત્યાજ્ય, ધર્મનો ત્યાગ તમે નહીં કરતા, ગટરના પાણીમાં નાહવાની નથી ઈચ્છા કરતો. એટલા માટે મહારાજ કહે છે કે શરીર પડી જાય, પ્રાણાતેપી ધર્મનો ત્યાજ્ય, ધર્મનો ત્યાગ તમે નહીં કરતા, ભલે શરીર પડી જાય. એ પ્રમાણે ધર્મનું વિશદ વર્ણન કરીને મહારાજ કહે છે રામાન સ્વામીએ જે જે સ્થાનોમાં જેને જેને નિમ્યા છે સ્થાનોમાં રહીને સેવા કરો અને સત સમાગમ સદાય રાખજો. અરસપરસ ભગવાનના ભક્તો 5 હોય કે 25 હોય ભેગા મળીને કથા કરવી. રામાયણ મહાભારત એ વખતે તો બધા શાસ્ત્રોની કથાઓ ચાલતી, કારણ કે હજુ સંપ્રદાયનો આરંભ છે. રામાન સ્વામીએ સાધારણ સ્થિતિ બાંધી, એમાં ઘણા બધો ફેરફારની જરૂર મહારાજને લાગી. પણ સતશાસ્ત્રનો અભ્યાસ સત્સમાગમે કરીને, કે સતશાસ્ત્ર ભગવાન પ્રતિપાદિત, એનું નામ સત્યશાસ્ત્ર. વાસુદેવ મહાત્મા છે, ગીતાજી છે, ભાગવતજી છે, આ બધા શાસ્ત્રો, વિદુર નીતિ છે, આ બધા શાસ્ત્રોમાં ભગવાનનું પ્રતિપાદન પણ પૂર્ણપણે આવે. એ શાસ્ત્રોને મહારાજ કે છે વારે વારે સાંભળવા, વાંચવા, તે સંત સમાગમે કરી. કારણ કે આપણે સત્સંગી છીએ ત્યારે દુનિયા આખી કુસંગી છે, આપણે સત્સંગી છીએ. આપણે નહીં કહેતા ભાઈ એ સત્સંગી નથી. એ સત્સંગીનો અર્થ શું? કે સતવાચ્ય ભગવાન, સતવાચ્ય સતશાસ્ત્ર, સતવાચ્ય સદધર્મ, સતવાચ્ય સત્પુરુષ, આ ચારેનો જેને યોગ એનું નામ સત્સંગ. એવો સત્સંગ જેનામાં હોય એ સત્સંગી, XYZ કોઈ બી હોય. આ એની શાસ્ત્રની વ્યાખ્યા છે. એટલે હવે એ ભગવાન, ધર્મ અને શાસ્ત્ર, એ 3 સત્પુરુષોના યોગે કરીને આપણને પ્રાપ્ત થાય. એ 3 બોલતા નથી, સત્પુરુષ દ્વારા જ આપણને એનો ખ્યાલ આવે. માટે મહારાજ કે છે સંત સમાગમ નિત્ય રાખજો, પોતપોતાના સ્થાનમાં રહેજો, ધીરજતાનો ત્યાગ ના કરતા, ધર્મનો ત્યાગ ના કરતા. રામાન સ્વામીજી સ્થિતિમાં બધાને કાર્ય સોંપેલા છે, એમની કૃપા, એને બધું સાચવી રાખજો. ત્યાર પછી શ્રીજી મહારાજ કે અમે અત્યારે હવે દેશાંતરોમાં ફરવાને માટે નીકળીએ છીએ. થોડા સંતો સાથે લઈને, થોડા હરિભક્તો સાથે લઈને મારા ધોરાજી પધાર્યા છે. કેટલાક સંતોને બીજા સ્થાનોમાં ઉપદેશને માટે બી આજ્ઞા કરી. તે વખતે માપસર સંત હતા. થોડાક લોજમાં બી રહેવું પડે, કારણ કે ત્યાં સદાવ્રત ચાલતું, કાયમને માટેનું સ્થાન હતું. એટલે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ત્યાં ધોરાજીમાં ભગવાનના ભક્તોને મહારાજે પોતાનું સુખ આપ્યું. કારણ કે રામાન સ્વામી ગયા પછી આ નારાયણ મુનિ, હવે કોઈ જોયેલા, કોઈ ના જોયેલા, નામ સાંભળેલા ગુણ તો એકદમ ખ્યાલ આવે નહીં. એટલે ઘણા બધા જોવા આવે, દર્શન કરવા આવે, વાણી સાંભળવા આવે, કે બહુ નાના ગાદી ઉપર નારાયણ મુનિ કરીને બ્રહ્મચારી બેઠા છે. રામાન સ્વામીની ખ્યાતિ ઘણી તે વખતે. મહારાજના દર્શન કરે, ઘણા બધા મુમુક્ષ આત્માને નિશ્ચય થતો કે આ સ્વયં ભગવાન છે. હવે નિશ્ચય ક્વચિત ને થાય. અતિ મુમુક્ષ આત્મા હોય ને એને,
ત્યાર પછી મહારાજ માણાવદરમાં મયારામ ભટ્ટાજી ઘણા બધા ભગવાનના ઉત્તમ ભક્તોએ ભગવાનને સેવા રાખ્યા. મહારાજ પીપળાણા પધાર્યા. ત્યાર પછી અગતરાઈ ગયા પર્વતભાઈને ત્યાં. જ્યાં 1 દિવસ 2 દિવસ 5 દિવસ 15 દિવસ જ્યાં જેવું રહેવું ઘટે એ પ્રમાણે મહારાજ રહેતા. દરરોજે કથા વાર્તા અને સત્સંગ થાય. તે વખતે ધર્મની અતિ જરૂર, કારણ કે ધર્મના નામે હિંસામાં એટલા બધા થઈ ગયેલા. કાઠીઓ, દરબારો, નાના નાના રજવાડાઓ, એને લઈને બીજાઓ, શિકારીઓ, ડફેરો, બધા કઈ જાતિઓ બધી જુદી જુદી હિંસા પ્રધાન હતી. હિંસામાં યજ્ઞો બધું જ. એટલે મહારાજ જ્યારે જ્યારે સભા કરે ત્યારે મહાહિંસા સર્વભૂતાની, કોઈ પ્રાણીને દુભવું નહીં, કોઈ પ્રાણીની હિંસા ન કરવી, અને ભગવાનના ભક્તોએ વિશેષ દયા રાખવી. બ્રાહ્મણોમાં તો અતિ દયા જરૂરી છે. એમ મહારાજ ધર્મનું સ્થાપન પેલું કરે છે. ધર્મ છે એ મેન પાયો છે. ગીતાજીની અંદર પણ ભગવાને કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું. જ્યારે જ્યારે ભક્તિની જ્ઞાની થાય છે કે જ્યારે જ્યારે વૈરાગની જ્ઞાની થાય છે એવું નહીં લખ્યું. ધર્મની જ્ઞાની થાય ત્યારે હું આવું છું. કારણ કે એના પાયા ઉપર આ ઇમારત ચણાય છે. કોઈ માણસ કોઈ પણને ન માનતો હોય અને ધર્મનું પાલન કરતો હોય તો એના આશ્રમ પ્રમાણે તો કે છે એના પુણ્યના પ્રતાપે કરીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલો એમાં પાવર છે. પણ ધર્મનો ત્યાગ કરીને ભક્તિ કરે, ધર્મનો ત્યાગ કરીને વૈરાગનો ફૂફાડો બતાવે તો કે છે નિષ્ફળમ, એ ના પાડી. અપહાય નિજમ ધર્મ કૃષ્ણ કૃષ્ણ ઇતિ વાદિનઃ તે હરે દ્વેષિણો જ્ઞેયો ધર્માર્થમ જન્મ એ તરે. ધર્મનો ત્યાગ કરીને રામકૃષ્ણ કે સ્વામિનારાયણ બોલે તો કે એને કેવો સમજવો? તો કે એને ભગવાનનો કટ્ટો શત્રુ સમજવો. એટલે નામ ભગવાનનું બોલ્યા કટ્ટો શત્રુ? તો કે હા. જે ધર્મની સ્થાપનાને માટે ભગવાન અક્ષરધામમાંથી પધારે છે એ ધર્મને જેણે એક બાજુ મૂકી દીધો. જીભ ઉપર જ પગ આવ્યો, પાયા ઉપર પગ આવી ગયો. એટલે મહારાજ ધર્મને માટે અતિ ભાર મૂકે છે. આ પ્રમાણે શ્રીજી મહારાજ ત્યાર પછી માંગરોળ પધાર્યા છે. માંગરોળની અંદર મીઠા પાણીની વાય ખોદાય છે ગામની બહાર, સમુદ્રની નજીક. કારણ કે સમુદ્રના કિનારે મીઠું પાણી મળે એટલે ઘી મળે. અને પૂર્ત કર્મ એવું કર્યું કે રાજા મહારાજાથી ન થાય એવું કર્યું. ચારે બાજુથી બ્રાહ્મણોને બોલાવીને એટલો મોટો સમયો કર્યો એ નિમિત્તે. અને ત્યાં ભગવાને પોતાનું ભગવાનપણું પ્રસિદ્ધ કર્યું, દર્શન આપ્યા. માંગરોળની અંદર ભગવાને ખૂબ, કારણ કે હવે સંકલ્પ પૂરો કરવાનો નિર્ણય લીધો. હવે મારા કાર્ય ને હવે હું પૂર્ણ કરું. નારાયણ મુનિ સ્વયં ભગવાન છે એવો માંગરોળપુરમાં ધીમે ધીમે ઉદ્ઘોષ થયો. ભગવાનની પાસે જે આવ્યા એ બધાને મહારાજે દર્શન દીધા હતા. 4 મહિના મહારાજ રહ્યા છે. સૂર્યના ઉપાસકોને સૂર્ય રૂપે, ગણપતિના ઉપાસકોને ગણપતિ રૂપે, લક્ષ્મીજીના ઉપાસકોને મહાલક્ષ્મી, જે તે રામકૃષ્ણ 24 અવતાર. જૈનો આયા તો એને 24 તીર્થંકર રૂપે દર્શન દીધા. હવે સમાધિમાં નાખી દીધા.
દોડા દોડ કરેલા શ્રાવકો અમારા સ્વામિનારાયણ ત્યાં ગયા, નારાયણ મુનિ ત્યાં મરી ગયા, બે એમનામ જ છે તે સ્થિર થઈ ગયા છે. દોડા દોડ હગાણવાલા ભગવાને જગાડે, ભગવાન ને જગાડ્યા પછી એ બધા હગાવાલાને કહે છે અમે તીર્થંકરોના દર્શન કર્યા, એનું વર્ણન કર્યું શાસ્ત્રની રીતે કે આ તીર્થંકરોના ધરતલ જ આ છે. સિદ્ધ વાત થઈ ગઈ. છેલ્લા ત્યાં મુસલમાન રાજા છે, એને એનો સાળો મોકલ્યો કે આ સ્વામિનારાયણ નારાયણ મુનિ સહજાનંદ સ્વામી કે છે એનું આવું બધું આ શહેરમાં ચાલે છે, બધે વાતાવરણ બધા હજારો જીવો એનો આશ્રય કરે, શું છે તપાસ કરો. એટલે તપાસ કરવા આવ્યા. ભગવાનને કહે છે કે અમારા મોહમ્મદ પૈગંબર આદિકના દર્શન કરાવો. રાજાએ અમને એવું કહ્યું છે કે આ ખુદા છે, એવું એમણે સાંભળ્યું છે. મહારાજ કે બેસો સામે. મહારાજે ચપટી વગાડી એટલે સીધા જ મોહમ્મદ પૈગંબર આદિકના દર્શન એમણે કર્યા. એ લોકના એના ઐશ્વર્યના પ્રભાવના કુરાનમાં લખ્યા પ્રમાણે જઈને રાજાને વાત કરી. રાજાએ આશ્રય કર્યો કે હમણાં હવે જવા દેવાના નહીં. 4 મહિના સુધી મહારાજને ત્યાં રાખ્યા અને સર્વ સંપ્રદાયના આશ્રિતો પોતપોતાના મતોનો ત્યાગ કરીને ભગવત આશ્રય કર્યો કે આ તો જેનું ભજન કરીએ છીએ ગેર પ્રત્યક્ષ આવ્યા પછી શું વાત. શ્રીજી મહારાજે બધાને ધર્મની વાત કરી. ધર્મનું પાલન કરીને તમે ભગવાનની ભક્તિ કરજો અને આટલી આટલી ખામી છે એને દૂર કરજો. કારણ કે ધર્મની અંદર અધર્મનો પ્રવેશ થાય એનો ખ્યાલ નથી રહેતો. દૂધમાં પાણી નાખીએ ખ્યાલ ના રહે, તેમાં ધોળું ધોળું દેખાય એટલે દૂધ જ છે એમ ખબર પડે. ગમે એટલું પાણી નાખે તો ખ્યાલ નથી આવતો, એમાં પ્રવેશ કરી જાય, ધર્મનું રૂપ પકડાઈ જાય. એવું કઈ લોકોમાં વ્યસન એટલા, દુરાચાર એટલા, કારણ કે કોઈ કહેનારો નહીં, રોકનારો નહીં, ટોકનારો નહીં, કાંઈ નહીં. તે વખતે એ સ્થિતિ બહુ ખરાબ હતી. પ્રજાએ બહુ ત્રાસી ગયેલી રજવાડાઓથી, બીજાઓથી, વ્યસનીઓ. કારણ કે એક વ્યસની હોય આખા ગામને પજવે. સૌરભ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે રાજન સારા એ અવતારોના ધરતલ નારાયણ મુનિ છે એવો ઉદ્ઘોષ ચારે બાજુ થયો. ત્યાં જન્માષ્ટમીનો મોટો સમયો મહારાજે કર્યો 1859માં. ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા છે મધ્યરાત્રિએ. એની સાથે સાથે સર્વ ઐશ્વર્ય સંપન્ન, સર્વ ગુણનિધિ, સર્વ બ્રહ્માંડના ઉત્પાદક, સર્જક જે ગણો તે આ ભગવાન નારાયણ મુનિ જ છે એવો નિશ્ચય થયો અને બધાએ વિશેષ આશ્રય કર્યો દ્રઢ મને કરીને. કારણ કે ભગવાને દર્શન આપ્યા જન્માષ્ટમીના ઉત્સવમાં કૃપા કરીને. એટલે માંગરોળની અંદર મહારાજ પ્રથમ પોતાનું જે ઈશ્વરપણું સાબિત કર્યું એને લઈને અડખે પડખેના ગામોમાંથી આવેલા ભક્તોના સમૂહો, મુમુક્ષોના સમૂહો એ બધા જ પોતાના ગામમાં ભગવાનને લાવવાને માટે, ભગવાને આપેલા ઐશ્વર્યો, પ્રભાવો એ બધાના દર્શનને માટે ચારે બાજુ ઉદ્ઘોષ થઈ ગયો. ત્યાં એક મેઘજીત કરીને વાણિયા હતા. એ મેઘજીત એને રામાન સ્વામીની બહુ દયા, રામાન સ્વામીની એટલી બધી એમના ઉપર દયા કે રામાન સ્વામી એવી એમણે કૃપા કરેલી કે હાથેથી ભજીયા કઢાઈમાંથી કાઢે, એટલી બધી કૃપા કરેલી. રામાન સ્વામીની કૃપાથી મેઘજીત બ્રહ્મ સ્થિતિ વાળો, સમાધિ નિષ્ઠા,
એની સાથે સાથે પૂર્ણ કૃપા પાત્ર. એટલે નારાયણ મુનિને તો કઈ સમજે જ નહીં. નારાયણ મુનિ એ તો એક નાના બાળક છે, નારાયણ મુનિ તો એક છોકરું છે. ભલે ગુરુએ બેસાડ્યા પણ નારાયણ મુનિ કઈ મારાથી મોટા નથી. અને સભાની અંદર વાદ વિવાદ કરે, સભાની અંદર મોટા મોટા સંત બેઠા હોય એની સાથે પ્રશ્નોત્તર કરે, એવું કર્યા કરે. એટલે મહારાજે એક બે વખત એવું કહ્યું કે ભાઈ તમે આ બધા સંતો દેવતાઓને પૂજનીય છે અને સભાની અંદર એમની સાથે વાદ ને વિવાદ ને તમે કરો છો એ બરાબર નથી, માટે તમારે આવું નહીં કરવું. એવી રીતે ઘણી વખત, કેટલીક વખત એમણે છે તે કહ્યું, પણ માને નહીં. મહારાજનું અપમાન કર્યું, સંતોનું કર્યું, એની સાથે મહારાજનું અપમાન કર્યું. અને બધા લોકોના દેખતા એમણે જાહેર કર્યું કે આજથી ચોથા દિવસમાં, ચોથા મુહૂર્તની અંદર હું અક્ષરધામમાં જઈશ, ભગવાનના ધામમાં. ચોથા દિવસે ને ચોથા મુહૂર્તની અંદર ભગવાનના ધામમાં જવાને માટે જાહેરાત કરી. મહારાજ કે છે હું ચોથે દિવસે ચોથા મુહૂર્તમાં જો તું જાઉં, નાળી પાન તોડીને દેહનો સ્વતંત્ર ત્યાગ કરું તો અમે તારા શિષ્યો થઈ જઈએ, નહીં તો તારે અમારા શિષ્ય થવું, એવી જાહેરાત કરી. હવે ભગવાનના પ્રભાવને પૂરેપૂરો નહીં જાણનારો માણસ એટલે પોતાની જે સારી મિલકત હતી, બીજું જે કંઈ હતું તે બધું દાનમાં આપી દીધું. ધીમે 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 બ્રાહ્મણોને બીજું ત્રીજું 3 દિવસ સુધી દાન કર્યા કર્યું. બ્રાહ્મણોને જમાડે, ગરીબોને જમાડે, ગામને જમાડે. એક ભગવાન સ્વામિનારાયણ સંતને નહીં ને ભગવાનના હરિભગતને નહીં, બાકી બધાને. રાગ દ્વેષ થઈ ગયો પૂરેપૂરો. એમ કરતા કરતા ચોથો દિવસ આવ્યો. તમાશાને તેડું નહીં, બધા ભેગા થયા કે ભાઈ આ તો મેઘજીત જવાના છે ધામમાં. સ્વામિનારાયણ મેઘજીતના આ રીતના કોલ છે. હવે ઈંડા પિંગળા અને સુષુમ્ના નાડી, એની વિશે પૂરી નાડી એટલે બ્રહ્મરંધ્રની અંદરથી એ દેહનો ત્યાગ કરે. એટલે એ બ્રહ્મરંધ્રમાંથી દેહનો ત્યાગ કરે એટલે ત્યાંથી જીવાત્મા જે નાડીમાં પ્રવેશ કરે એ લોકમાં જાય. હવે નાડી પ્રાણ ખેંચ્યા ખરા, હૃદયમાંથી જીવાત્માની ઉર્ધ્વ ગતિ કરી બ્રહ્મરંધ્રમાં, અને બ્રહ્મરંધ્રની અંદર ભગવાને ત્યાં અટકાયો. ન જવા દે બ્રહ્મરંધ્રને ભેદીને આગળ, ન આવવા દે નીચે. જો હૃદય કમળમાં આવે તો એ આંખ ઉઘડે અને ચેષ્ટા થાય, નહીં તો એમનામ સ્થિતિમાં પડ્યો રહે, મૂર્છાવશ. હવે તો 1 દિવસ થયો, 2 દિવસ થયા કે ભાઈ હવે આમ કેમ, દેહ તો પડ્યો નહીં ટાઈમે. લોકો કે ભાઈ શું છે, કેમ છે? તો કે ભાઈ આ તો નથી મરતા ને નથી જીવતા, એવું છે. એટલે કેટલાક સારા માણસો ભેગા થયા કે ભાઈ નારાયણ મુનિનો અપરાધ કર્યો એટલે આપણને એવું લાગે છે તો બહુ સમર્થ છે, એના હાગા વાલા બીજા ત્રીજા. તો કે શું કરવાનું? તો કે છે લાવો અહીંયા આપણે નારાયણ મુનિ દેવને, ભગવાનને, મહારાજની પ્રાર્થના કરી કે હવે એના ઉપર કંઈક કૃપા કરો. મહારાજ કે ચાલો, મને તો બીજું કઈ છે નહીં. ત્યાં આવ્યા, ભગવાને દ્રષ્ટિ કરી એટલે યથાવત નાડી પ્રાણ થઈ ગયા. યથાવત નાડી પ્રાણ થઈ ગયા એટલે મહારાજના પગમાં પડ્યા, મહારાજની માફી માંગી, મહારાજની સ્તુતિ કરી. મહારાજ કે છે કે હે મેઘજીત, તમારે હમણાં દેહનો ત્યાગ નથી કરવાનો.
તમારે હમણાં રહેવાનું છે અને અમારા સ્વરૂપના તમારે જ્ઞાનના પ્રચારમાં લાગવાનું છે. અમને તમે જેવા જાણ્યા હોય, અમારા જેવા લીલા ચરિત્રો, તમે સત્સંગ કરો. ગામો ગામ તમે સમર્થ છો, રામાન સ્વામીના કૃપાપાત્ર છો, માટે તમે સત્સંગ કરો. મહારાજ કે અમારી એવી ઈચ્છા છે. અને મેઘજીતની અંદર જે અભિમાન હતું, જે માન હતું, એ મહારાજે નષ્ટ કર્યું. દાસનાય દાસ એવા ભગત મેઘજીતને બનાયા. મહારાજ કે કોઈ દેવા સંતનું અપમાન નહીં કરતા. આ બ્રહ્માદિક દેવતાને પૂજનીય સંત છે, એમને તમારે વિશેષ માનવાના. ભલે તમારા પર રામાન સ્વામીની કૃપા થઈ એટલે એવું નહીં માનવાનું કે હવે હું સર્વોપરી છું. મહારાજ કે જેમ જેમ શક્તિ આવે, જેમ જેમ બળ આવે, જેમ જેમ તપ, ત્યાગ, વ્રત, યજ્ઞ, દાન ના પુણ્ય વધે, એમ એમ આપણે નિર્માણ. ઉચ્ચ ગુણવત્તા વાળા ઝાડ હોય છે ને, એને ફળ આવે છે ને ત્યારે નમતા રહે છે. એટલે મહારાજ કે છે કે તમારે સત્સંગ કરાવવાનો મેઘજીતને ત્યાં પરાભવ કર્યો છે મહારાજે, અને સંતોનો મહિમા કયો છે. કોઈ ભણેલા હોય, ન ભણેલા હોય, ગમે તે સ્થિતિમાં હોય, પણ મહારાજ કે આ પરમહંસ જે સંત છે એ બ્રહ્માદિક દેવતાને મહારાજ કે પૂજનીય છે. માટે ક્યારે અવમાન ન અવમાન્યા, એનું અપમાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ